આ સમય આ સોગડિયું પણ સત્યના કસોટી હોય, આશાના દુઃખ હોય, આમાં તો ધારણા રાખવી જોઈએ ભાઈ. એ ધારણાનું ધર્મ છે મારી નાથ. આ વસ્તી મને એક ભાઈ વાત કરતો તો મને કે ભાઈ અમારા 60 કે 70 વર્ષ થઈ ગયા, અમે એમ નામ પૂજાપો કરતા હતા, અમે સંદર્ભાના દર્શન નહોતા કર્યા, ઓશવેલીના દર્શન નહોતા કર્યા. મારા બાપ કાનવા નાગજીની દેવી, મારા બાપ ભાણિયા વિશ્રામની દેવી, મારી માં મીંઢી ના અખાંડ દીવડાની દેવી, મારી માં મીંઢી ના અખંડ દીવડાની દેવી, મારા બાપ ભાણિયા વિશ્રામની દેવી, મારા બાપ કાનવા નાગજીના ધર્મની દેવી. કેવું પૂરી પાડ્યું છે, કેવું ધર્મ રાખ્યું છે. આ જગ્યામાં ખાલી એક ખીજડાની હોટી ઊભી હતી ને આ ભારત ખાલી ટીંગાડ્યો ને, હોટી નમી ગઈ અને ભારત ત્યાં પડી ગયો, બેઠો બેહી ગયો. તઈ મારી નાતે કન્વર્ટ કર્યો, કાના બાબા તમારી દેવી ના જમવું છે મારી નાતે. મારા બાપ કાનવા નાગજી નાયક સુરજી દેવી, મારા બાપ હમીરિયા દેવી, મારા બાપ ભાણિયા વિશ્રામની દેવી. અને અત્યારે જે ભુવા પડિયાનું બાનું આપ્યું છે, બહુ વાતમાં સોખો છો રાહુલિયા વિનુડા. બેટા ઓર તો કરશો નહીં, તમને નહીં છેતરું. જો કાનવા નાગજીની દેવી તમને છેતરવા ઉભી થાવ ને, તમારો ભંગડાનો રોખો જામીન છે મારી નાત, કોઈથી નો છેતરો.
અસલ વસવેલી નો વ્યવહાર મારા બાપ નાગજી ના અસલ વ્યવહાર ની દીદી મારા બાપ ભાણિયા વિશ્રામ દીદી મારા કાના બાપા ભુવા અને નાગજી બાપા પઢિયાર કાનવા નાગજી ની દેવી કહેવાની મારી નાય તો અને કદાચ મને કાનવા નાગજી ની દેવી મને પડેલ પોડા વાળીને કોઈ ટપોરો મારે અને મારી વસ્તીના જો હજારો વર્ષના કહરો નો કાઢતી જાવ ને ત્યારે મને ભાણિયા વિશ્રામની દેવીને ખોઈ નાખી દે બાપ મારે મારા હારેલ ના સાવી મારા હારેલ ના મારા સાવી મારા બાબા ભાણિયા વિશ્રામ મારી કાળી વેલના રખોલિયા સુખ દુઃખ ના અથવારા મારા બાપા એ મારા દાદા ભંગડાના રખા આ એની જગ્યામાં આ ખીચડે અઢીનું મનાણ માંડ્યું છો ત્યારે મિત્રો આ નદી રહી ને આ નદીમાં મારા કાના બાપા વાળો વાવતા હતા જગત ને કોઈને ખબર હોય કે ન હોય એ ભાઈ થોડીક વાર નીચે બેસી જાવ ને મને જે દડોમાં વાત કરી મને કે ભાઈ જગત ને કોઈને ખબર હોય કે ન હોય અહીંયા નદીમાં વાળો વાવતા તમારા કાના બાપા પણ એને ખબર નથી કે મારા બાપ દાડ્યો આ એની જગ્યા છે મારા બાપ રખાની જગ્યા છે આ તો ભંગડાની જગ્યા કહેવાય એની તરખડી કહેવાય મારી કાળીવેલ નાથી રહેવાય નહીં સાહેબ એ સમયમાં ત્યાં ખાટલો રાખીને વાડામાં હોતેલા અને ઈ ખાટલો ઉડાડી હકીકત વાત છે સાહેબ ઈ ભંગડાના શમશાનમાં પડ્યો તો ખાટલો મદરા જેવો
મારા ખોલિયા સાહેબ એમને હરખ એવડો છે એટલે મને ગાવા તો દો તમે અટાણે એમને હરખ એવડો છે દાદાનું ખાલી મંદિર થોડું કામ બાકી રહી ગયું છે ભાઈ પણ પૂરું કરનાર તો મારા બાપ બંગલાનો રખો છે કે મારી નાચની મનની નો કરી દઉં ને તે મને બંગલાના રખાના જગતમાં મને ખાજે ખોટ લાગી જાય આ જગ્યામાં અમારે કાના બાપાએ વાડો વાવેલો અને બંગલાની ભૂમિકા કહેવાય મદ્રાતે હોતેલા મારા બાપ કાનવા લાગજીના ધર્મની દીવી મદ્રાતે હોતેલા અને ખાટલો ઉપડ્યો બંગલાના શમશાનમાં ખાટલો વહી ગયો આમ જોયું અટાણું શમશાનમાં મારી દેવી વિહળી સિંધુડી ક્યાં ગઈ એ મદ્રાતે તે હાથમાં ગેડીઓ આટકાની પાઘડી હાથમાં ગેડીઓ વાળો મારો ભગડાનો રખો આવ્યો અમારા કાના બાપા પાસે કે હું બંગલાનો રખો છું 12 મહિનાની માલ પર મને કરાર દે મને મુઠી કણું કો ખવરાય અંતારા વાળાના રખોપા નો કરું ને અંતારી વસ્તીના રખોપા નો કરું ને તેની મને બંગલાના રખાના જગતની માલ પર ખાધેલો ખોટ થઈ જાય કાના બાપાના કરાર હામાં પડી ગયા કે તારી વસ્તી મને 12 મહિને મને બંગલાના રખણ મને એક અગરબત્તી આપે અને તારી વસ્તી સામે કોઈ આંગળી સીધે મારા બાપ કાનવા નાગજીની વસ્તી માથે અને બેટા જો હવા વેચનો પુરીઓ નાગ બને સોટી નો જાવ ને તારી મને બંગલાના રખાને ખોઈ લાગી જાય બાપ બંગલાના રખાને આ કાળો ભાઈ મારો બાપ હા કાળુભાઈ કારણ કે મિત્રો કાના બાપા ને કસરા બાપા ને એવું ભડતું હતું ને એક ભાણામાં ખાતા હતા
કાના બાપા કસરા બાપા વગરનું ખાતા નહોતા સાહેબ સારું ખાવાનું આવે ને તો કસરા બાપાને યાદ કરતા હતા લાઈને મારા કસરિયાને બોલાવું મારા બાપા